ફાઇનલી જો મેળામાં આવી ગયા છે અને પબ્લિક તો જો જોરદાર છે પબ્લિક અને વાહન તો આવવામાં જ છે જો ગુડ મોર્નિંગ જય માતાજી ફરી એકવાર તમારું બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે તો અત્યારે જો વહેલા ઉઠી ગયા નાસ્તા પાણી કરી લીધા છે અને અમારા સુરાભાઈ તો આજે જો 11 કરવા એ વયા ગયા છે હવે કાંઈ નક્કી નથી હવે કેદી આવે કેમ કે હવે અહીં કામ એને પૂરું થઈ ગયું છે લોકો કંઈક વાટાની કહેતા હતા એ તો ગમે તે આવીને પૂરું કરશે અને અત્યારે જો મારે આ કામ છે થોડુંક આ બધું પડ્યું છે હજી ગોરા પાણીયારા ઠામડા જો એ હમું કરવાનું બધું પડ્યું છે તો અત્યારમાં જો છે ને પહેલાં પાણી ચડાવ્યું હમણાં પાણી ટાંકામાં નહોતું ને અત્યારે જો કામ થોડું કરી નાખી લુગડાને કપડાને પછી નિરાયતે કંઈક બીજું કામ કપડાં ધોવાનું ચાલુ કરી દીધું એક ડોલ ધોયા અને જો હજી એટલા છે અત્યારમાં કીધું ધોઈ નાખી પાણી ચડાવ્યું તો ચાલો બધું હવે કામ કરી નાખીને આ જો હંજવારીને એવું તો બધું થઈ ગયું છે પોતાને એવું રહ્યું છે અહીંયા હવે છે ને આ ખાલી કરવાનું છે હાલો તો કપડાં ને એવું જો આપણે સૂકી દીધું છે અને અત્યારે જો રસોઈ કરવાની છે આ જ્યારે હું બનાવું મને તો એવું લાગે છે કે મનીષને ટમેટા પડ્યા છે ચટણી બનાવી દઉં કેમ કે એની બહુ ભાવે એટલે અત્યારે જો બનાવી નાખે ફટાફટ હાલો બધાય બપોરા કરવા જો 12 વાગી ગયા છે ને ભાત વઘારિયા ને એવું બધું બનાવ્યું છે ને અત્યારે છે ને બહુ ભૂખ લાગી હતી કીધું ખાઈ લઈ પહેલાં મનીષની તો વાટ જોવા નથી કે નહોતી જોવાનું કંઈ એવું નહોતું કંઈ આવી ગયા નકર તો હાની કહ્યું ભૂખ લાગી હતી હવે કીધું હાલો બધાય આવી જાઓ બપોરા કરવા અત્યારે જો નાહી ધોઈને કીધું પછી ઠામડા ને એવું આપણે કરીએ કપડાં તો સુકાઈ ગયા લઈ આવી જો ઠામડા પડ્યા છે અને કપડાં ને એવું જો સવારમાં બધાય ધોઈને ખાતા ને એ અત્યારે જો હકેલવાના પડ્યા છે મારે એ ઢગલો કરી દીધો છે પછી કીધું નિરાય તે છે ને હકલી નાખવું ને પછી કંઈક ચા પાણી નાસ્તો કરી નાખીએ પછી ઠામડા ને પેલા ઉઠી નાખી પછી બનાવશું ચા આને ગાંઠિયા થોડોક નાસ્તો કરી લઈ ચા ગાંઠિયાનો આવી જાવ બધા હાલો ચા પીવા પાણીપુરી ખાવા કોને કોને ભાવે જો મેં તો લઈ લીધી છે કાં આરુષી તને ભાવે જો પાણીપુરી ખાવી છે નાસ્તો કરી લીધો પાણીપુરી ખાઈ નાખી કાં કે તો હાલો બધા આવી જાવ કે તો હાલો બધા આવી જાવ કે અમે હે ને અત્યારે ભોયરે જઈશું તો તૈયાર થઈ ગયા છે અહીંયા મેળો છે ને એટલે આજે 11નો મેળો છે કાં મનીષ તો મનીષ તૈયાર થઈ ગયા છે અને હું તૈયાર થઈ ગયા છે ને ત્યાં મળીએ સીધા જો ભોયરે જવા માટે પબ્લિક તો જો કેવી જાય છે જો મેળો કરવા જાય છે અને સામે જો રડિયામણો અમારો ડુંગર કેવો છે પતવારીમાંનું છે હોય મંદિર છે ત્યાં તો ફાઇનલી તમે જોઈ શકો છો કેવું સરસનું લોકેશન છે અત્યારે અહીંયા ટ્રેન પડી છે આ ટ્રેન સિમેન્ટની ભરવાની છે આ બાજુમાં ફેક્ટરી છે હું તમને બતાવું ફેક્ટરી હોતની ફેક્ટરી આવી જુઓ છે ને મોટો બધો પ્લાન છે અંદર જઈને તો જોયા જેવું છે તો ફાઇનલી જો મેળામાં આવી ગયા છે અને પબ્લિક તો જો જોરદાર છે પબ્લિક અને વાહન તો આવવામાં જ છે જુઓ કેવી પબ્લિક છે કોપીરાઇટ આવે એટલે આપણે શૂટિંગ નથી બહુ ઉતાર્યું તો થોડુંક જ ઉતાર્યું છે અને અત્યારે જો પબ્લિક તો જો ગાડીઓ જો કેવી છે હજી આવકમાં ચાલુ જ છે તો અમે ઘરે જાય છીએ અને પબ્લિક તો હજી છે ને ઘણી બધી આવકમાં છે ને અડધી જાવકમાં છે જો આ પબ્લિક આવકમાં જ છે હજી જો આજ રાતે તો 12 વાગ્યા લગન મેળો હોય છે તો ફાઇનલી મિત્રો અમે મેળો કરીને આવી ગયા જાંબુવતી ગુફાએ અમારે 11નો મેળો ભરાય છે તો બહુ મજા આવી ગઈ અને એવું ન હોય જય તહેવાર મોટો હોય ને ત્યારે ત્યાં મેળો ભરાય જ અને અમે જો રખડીને વહી આવ્યા છે ને અત્યારે જો
આ વિડીયોના એન્ડ કરી દઈએ. કાલે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં લગ્ન આવજો બધા. જય માતાજી.